પોતાના હકના પૈસાનો હિસાબ માંગવા માટે જ્યારે સાબર ડેરીએ પશુપાલકો પહોંચે છે ત્યારે એમની સામે લાઠીચાર્જ કરવામાં આવે છે, ટીયર ગેસ છોડવામાં આવે છે અને કેવી રીતના એ લોકો પોતાના સવાલો ના મૂકે અને પાછા પોતપોતાના ઘરે જતા રહે એ બધી જ કાર્યવાહી ગઈકાલે કરવામાં આવે છે। પોલીસ જે રીતના પશુપાલકોની સામે હોય છે, પશુપાલકોને રોકવાનો પ્રયાસ કરે છે, આંદોલન વધારે જ ઉગ્ર બનતું જઈ રહ્યું છે। એની જ્વાળાઓ છે એ દૂર દૂરના ગામડાઓ સુધી પહોંચી રહી છે। અત્યારે સાબર ડેરી ને જેટલા પણ લોકો દૂધ આપતા હતા એ બધાએ એનો બહિષ્કાર કર્યો છે। પશુપાલકોએ કહી દીધું છે કે અમે ભૂખ્યા મરી જશું પણ ત્યાં દૂધ નહીં આપીએ। રસ્તા પર દૂધની નદીઓ વહેતી થઈ છે અને આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે આમાં એક માણસનું મૃત્યુ થયું છે। પોતાના હક માટે લડવું એ કેટલું અઘરું ગુજરાતમાં થઈ ગયું છે એનું આ ઉદાહરણ છે। એટલે આપણે ગાંધીનગર રજૂઆતો કરવા આવતા લોકોને જોયા છે। આપણે સાબર ડેરીએ રજૂઆત કરવા જતા લોકો સાથે શું થયું એ પણ આપણે જોયું છે। પ્રશ્ન એ થાય છે કે એક પશુપાલકના મૃત્યુ પછી પણ કશું બદલાશે ખરી? સવાલો ત્યાંના ત્યાં જ છે। વિપક્ષ પોતાના સવાલો સોશિયલ મીડિયા દ્વારા મૂકી રહ્યા છે। સાબર ડેરીમાં જે થઈ રહ્યું છે એ ઉગ્ર આંદોલન આગળ ક્યાં સુધી પહોંચે છે એ પણ સમય બતાવશે। અત્યારે ગોપાલ ઇટાલિયાએ એક સવાલ સાથે એક ટ્વીટ કરી છે, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, ફેસબુકમાં લખ્યું છે। જે લખ્યું છે એ પહેલાં વાંચીને સંભળાવું। સાબર ડેરી આંદોલનમાં ઈડર તાલુકાના જીંજવા ગામના ખેડૂત અશોકભાઈ ચૌધરી શહીદ થયા છે। ખેડૂત વિરોધી ભાજપના કાળા અંગ્રેજો સામેની આ લડાઈમાં હજુ કેટલા લોકોના જીવ લેવામાં આવશે? પ્રશ્નાર્થ સાથે મૂક્યું છે કે હજુ કેટલા લોકોના જીવ આમાં જશે? કારણ કે સરકાર સાંભળતી નથી। આમાં મધ્યસ્થી થઈને વાતચીત થઈ શકે છે। ઘણા બધા નેતાઓ આ આંદોલનને સમર્થન પણ આપે છે, એટલે એ લોકો પશુપાલક સાથે છે। બહુ જ બધા વિપક્ષના નેતાઓનું કહેવું છે કે પશુપાલકો આમાં ખોટા જ નથી, એ પોતાના હક માટે લડવા માટે આવ્યા હતા। જે ભાવની વાત છે, ભાવફેરની વાત છે, એનો હિસાબ આપી દે અને એ ખેડૂતોના જે પણ પ્રશ્નો છે એ પ્રશ્ન જો ઉકેલવામાં આવે તો એના માટે સંવાદ થવો ખૂબ જરૂરી છે। એટલે સાબર ડેરીમાંથી કોઈ વાતચીત કરે અને આ બાજુ પશુપાલકોના આગેવાનો કોઈ વાતચીત કરે, વચ્ચે મધ્યસ્થી રહી અને કંઈક સોલ્યુશન આવે એ થાય તો ખૂબ સારું છે। બાકી આ આંદોલન અલગ દિશા તરફ જઈ શકે છે। એક વ્યક્તિનું મૃત્યુ અને પછી આંદોલન વધારે આક્રોશિત થાય છે। એ આક્રોશિત થયેલા ખેડૂતો શું કરી શકે એના આપણી પાસે અનેક ઉદાહરણ છે। એ આક્રોશિત થયેલા પશુપાલકો શું કરી શકે એનું ઉદાહરણ પણ આપણી પાસે છે। ગઈકાલે જેટલા પણ દ્રશ્ય આવ્યા એ દ્રશ્ય ખૂબ ભયાનક છે। ઈડરની આસપાસ જેટલા પણ લોકો પશુપાલકો છે એ બધા જ ભેગા થઈ ગયા હતા। હજુ પણ જેનું મૃત્યુ થયું છે એ અશોકભાઈના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ના પાડ્યો છે, એટલે આંદોલન જે છે એ અલગ દિશા તરફ જઈ શકે તેવી સંભાવના છે। વિપક્ષનો ટેકો મળે તો સવાલો હજુ પણ મજબૂત થઈ શકે છે। વિપક્ષના નેતાઓ સોશિયલ મીડિયા પર અલગ અલગ સવાલ સત્તા પક્ષને કરી રહ્યા છે। ત્યાંના ધારાસભ્યથી લઈને અલગ અલગ નેતાઓ આમાં શું કહે છે એ પણ જોવાનું રહ્યું। આજે જો આ વિષયમાં કોઈ મધ્યસ્થી નથી થતી કે સાબર ડેરી તરફથી કોઈ વાતચીત નથી થતી તો પછી પશુપાલકો શું કરશે એ પણ જોવાનું રહ્યું। તમારું આ આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।